નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ 5 મહત્વના મુદ્દા પર વાત કરીશું, પરંતુ આખરે પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો છે સમાજની એકતા માટેનો। જી હા, સમાજની એકતા માટે એક વિશાળ મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે અને સંમેલનનું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે અમદાવાદ। જી હા, ગોતા રાજપૂત ભવન છે, ત્યાં ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન મળવા જઈ રહ્યું છે। પરંતુ આમાં ચર્ચા એ છે કે શું આ સામાજિક સંમેલનના નામે શું એક રાજકીય જે હિતો છે તેને સાધવામાં આવી રહ્યા છે કે ખરા અર્થમાં સમાજ આગળ વધે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે? આખરે આવતીકાલનું જે સંમેલન છે તે કઈ દિશામાં રહેશે, તેના શું મૂળ હેતુ છે તે વિશે મુદ્દાની વાતમાં વાત કરીશું। સાથે મુફદ્દલ મુદ્દા નંબર 2। બિલકુલ, મુદ્દા નંબર 2 છે કે વડોદરામાં આખરે થઈ શું રહ્યું છે, કેમ કે વડોદરામાં એક પછી એક એવી ઘટના બની રહી છે જે શાસકો પર સવાલ ઉઠાવી રહી છે। વડોદરાની સામાન્ય સભામાં આજે એવી ઘટના બની ગઈ કે એમ લાગે કે શું આખું શહેર લોલમ લોલની ભેટે ચાલી રહ્યું છે। લોલમ લોલની જે પ્રજા માટેના જે સુખાકારી હોવી જોઈએ એની અછતમાં ચાલી રહ્યું છે, એવા દ્રશ્યો જોવા મળ્યા। બીજી પણ એક ઘટના ઘટી, એની પણ વાત કરીશું આજે જ। પણ મુદ્દા નંબર 3 વિકાસ। બિલકુલ, મુદ્દા નંબર 3 ખૂબ જ મહત્વનો છે। સવાલ છે કે શું અટકી જશે રાજ્યમાં બાંધકામ? શું રેતી, કપચી, સિમેન્ટ મળતી બંધ થઈ જશે? શું મેટ્રોના કામ ચાલી રહ્યા છે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ક્યાંક બ્રિજ તૈયાર થઈ રહ્યા છે, રોડ રસ્તા તૈયાર થઈ રહ્યા છે, શું આ તમામ કામકાજ ઠપ થઈ જશે 2 ઓક્ટોબરથી? આ સવાલ એટલા માટે કારણ કે જે ક્વોરી ઉદ્યોગ છે, ક્વોરી એસોસિએશન છે, તેમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે 2 ઓક્ટોબર સુધીનું કે જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આખો જે ઉદ્યોગ છે ઠપ થઈ જશે, અનેક લોકોની રોજગારી પણ છીનવાઈ જશે। આખરે તેમની ક્વોરી એસોસિએશનની માંગ શું છે, સરકારનું શું સ્ટેન્ડ છે અને તેનાથી શું અસર થશે આવનારા સમયમાં તે વિશે વાત કરીશું। પરંતુ મુફદ્દલ, આગળનો મુદ્દો। બિલકુલ, મુદ્દા નંબર 4 ની વાત કરીએ। આ ટ્રાફિકનો મુદ્દો છે। ટ્રાફિકનો જે પ્રશ્ન છે હાઈકોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે અને હાઈકોર્ટે આજે જ્યારે સુનાવણી થઈ રહી હતી ત્યારે રીતસરના ધોઈ નાખ્યા તંત્રને, પોલીસને, ટ્રાફિક વોર્ડનને, કેમ કે એમણે એમ કહ્યું કે ટ્રાફિક એટલે તમે એક તરફી જવાબદારી સમજો છો, પણ હકીકત એવી નથી। જે ઓબ્ઝર્વેશન કર્યા એની વાત કરીશું। અને વિકાસ, જે અંતિમ મુદ્દો છે, 5મો મુદ્દો। બિલકુલ, અંતિમ મુદ્દો છે આપણા સૌ કોઈ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક જે ગેજેટ છે, શું તે સુરક્ષિત છે ખરા? શું તેની મદદથી કોઈ બોમ્બ બ્લાસ્ટ થઈ શકે છે, કોઈ મોટો વિસ્ફોટ થઈ શકે છે? આ સવાલ એટલા માટે કારણ કે અરબના દેશોમાં જે યુદ્ધની જ્વાળા આપણને જોવા મળી રહી છે તેમાં ઇઝરાયેલે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે, તમે જાણો છો કે પેઝરની મદદથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને હવે તો એક ડગલું આગળ વધીને વોકી ટોકીની મદદથી પણ બ્લાસ્ટ થયો છે। તેની શું અસર થઈ શકે છે, કેવી રીતે આખા ઓપરેશનને ઇઝરાયેલે અંજામ આપ્યો છે તે વિશે વાત કરીશું। પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી અને એ છે એકતા વિશેનું। જી હા, એકતા સંમેલન યોજવામાં આવી રહ્યું છે। કોના દ્વારા? ક્ષત્રિય સમાજ દ્વારા। આ તારીખ નક્કી કરવામાં આવી છે કે 20 સપ્ટેમ્બર અમદાવાદમાં રાજપૂત ભવનમાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। વિવિધ ક્ષેત્રના તમામ ક્ષત્રિય અગ્રણીઓને સાથે લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા જે રાજકીય પગરખા છે તે આ ભવનની ડેલીમાં તમે અંદર ઘૂસો ત્યારે તેને તમારે બહાર રાખવા પડશે। તમારે ફક્ત સમાજની પાઘડી પહેરીને અંદર આવવાનું છે। પરંતુ આ જે બિન રાજકીય સંમેલન છે તેના પર તમામે તમામ રાજકીય પક્ષોની નજર છે કારણ કે જ્યારે એક સમાજ એકત્ર થતો હોય છે તેની ખૂબ જ લાંબા ગાળે અસર આપણને જોવા મળતી હોય છે કારણ કે સમાજની તાકાત શું છે તે રાજકીય પક્ષો ખૂબ જ સારી રીતે જાણે છે। તેવામાં આવતીકાલે જે મહત્વની 2 બાબત છે, એક તો અત્યાર સુધીમાં જે ક્ષત્રિય સમાજ છે તેનું પોતાનું એક સરખું જે સંગઠન હોવું જોઈએ તે નથી, તેના કોઈ પ્રમુખ પણ નથી, એટલે કે એક મંચની પણ સ્થાપના કરાશે, તેની જાહેરાત કરાશે, સાથે સાથે પ્રમુખની પણ જાહેરાત કરવાની છે। પરંતુ શું તેની કોઈ રાજકીય અસર રહેશે ખરા? શું આપણે લોકસભા ચૂંટણીમાં જોયું હતું પરસોત્તમ રૂપાલાનો એક નિવેદનનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં પણ અલગ અલગ ફાંટા આપણને જોવા મળ્યા હતા। શું તેને એ ફાંટા દૂર કરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે? તમે જે વાત કરી એમાં એક તો મને જે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ભૂમિકાને લઈને પણ એક થઈ રહ્યું છે કે જ્યાં સુધી એ આ પિક્ચરમાં છે ત્યાં સુધી આને બિન રાજકીય સંમેલન તરીકે જોવાશે કે કેમ, એ એક સવાલ છે। અને બીજા ઘણા બધા એવા રાજકીય પક્ષના આગેવાનો છે જ જેમને આ બિન રાજકીય સંમેલનમાં બોલાવાયા છે। પણ તમે હમણાં જે ગોહિલ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, પ્રદીપસિંહ જાડેજા, વાઘેલા, આ બધા પણ ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ કદાચ હાજરી ન આપે એવા અત્યારે પ્રાથમિક અહેવાલો છે। પણ
કાલે જ્યારે એ કાલે સંમેલન આપણને મળશે ખ્યાલ ત્યારે આવશે કે- ચિત્ર સ્પષ્ટ થશે કે જી. કોણ આવશે કોણ નહીં આવે. પણ આમાં જે તમે જે રૂપાલાવાળી વાત કરી કે પરસોત્તમ રૂપાલાના નિવેદનનો જે વિવાદ થયો, ક્ષત્રિય જે સંકલન સમિતિ હતી એમણે જે યુદ્ધનું એલાન કર્યું ને પછી બીજા યુદ્ધ પણ દેશ કેટલાક સંગઠન સાથે જોડાયા અને અસ્મિતા સંમેલન યોજાયા અલગ અલગ. જે લક્ષ્ય ત્યાં હતું કે પરસોત્તમ રૂપાલાને હરાવવા, હરાવા છે જી. એ લક્ષ્ય કદાચ પહેલું સિદ્ધ ન લક્ષ્ય થયું થયું. હતું કે તેમની ટિકિટ તેમની પાછી પરત લેવામાં લેવડાવી આવી. છે, તેમાં એ ના થઈ સફળતા શકી. ના મળી. એમાં સફળતા પછી ના કહ્યું કે મળી. હવે આપણે હરાવીશું એને, એમાં પણ સફળતા ના મળી. એટલે એ જે બે માપદંડો છે કે જ્યાં આ જે સંમેલન જે થયા, અસ્મિતા સંમેલન થયા, એને સફળતા ન મળી, એના પરિણામ સ્વરૂપે હવે આ પ્રયાસ થઈ રહ્યો છે કે હજુ સંગઠિત થવાની ક્ષત્રિય સમાજે જરૂર છે. કેમ કે ભલે અસર ઘણી બધી થઈ પણ જે મૂળ બે લક્ષ્ય હતા એ સિદ્ધ ન થયા. કદાચ એ એંગલ હોઈ શકે છે. અને જે અસ્મિતા મંચની જાહેરાત થવાની છે આવતીકાલે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે મૂળ ઉદ્દેશ શું છે. કેમ કે જે રાજવી છે ભાવનગરના, એમને પ્રમુખ તરીકે જાહેર કરવાના છે જી. અને એ દરમિયાન એમના દીકરાની જે પોસ્ટ આવે છે એની પણ ચર્ચા થઈ જાય છે બિલકુલ. કે એક દિવસ પહેલા કે 2 દિવસ પહેલા એમણે કેમ આવી રીતે પોસ્ટ કરવી પડી. એટલે ઘણા બધા સવાલોના કારણે આ જે સંમેલન છે એ ચર્ચામાં છે. શું જેટલા પણ રાજપૂત સમાજના અગ્રણીઓ છે, ક્ષત્રિય સમાજના જેટલા પણ અગ્રણીઓ છે, ચાહે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય, સામાજિક ક્ષેત્રના અગ્રણી હોય, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી હોય, શું બધા એક સાથે આવી શકશે વિકાસ? એ પણ અહીંયા મોટો સવાલ છે. અને જે તમે વાત કરી, જે જેવી રાજસિંહ ગોહિલ છે, ભાવનગરના યુવરાજ છે, તેમણે ખૂબ જ સૂચક એમણે પોસ્ટ એ કરી છે કે અમારા વડીલોના નામે તમે આમાં શુદ્ર રાજનીતિ, તેમણે શબ્દ ઉપયોગ કર્યો છે, શુદ્ર રાજનીતિ, તુચ્છ રાજનીતિ લોકોએ ન કરવી જોઈએ. સમાજ ભલે એકઠો થાય એમાં મને વાંધો નથી, પરંતુ સમાજ જ્યારે એકઠો થાય ત્યારે શૈક્ષણિક રીતે સમાજ આગળ વધે, આર્થિક રીતે આગળ વધે, સમાજનો વિકાસ થાય, તે એકમાત્ર ઉદ્દેશ હોવો જોઈએ. અને જે આમાં માંગ કરવામાં આવેલી છે કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે મારા વડીલોના નામનો તમે અહીંયા ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજની બહુ પોતાના લાંબા રાજકીય સમયની આ રોટલા માંગણી તમે છે. આમાં ના શકશો. જી. ક્ષત્રિય સમાજની બહુ લાંબા સમયની આ માંગણી છે જે પેન્ડિંગ છે. અગાઉ પણ રાજકીય આગેવાનોએ આ વાત કહી છે કે ના, આ મુદ્દાને ઉપર સુધી લઈ જઈશું, પણ હજુ એને ફળ સ્વરૂપ નથી મળ્યું. કેમ કે કૃષ્ણકુમાર સિંહજી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જ એ વ્યક્તિત્વ હતા જેના કારણે દેશને જે આઝાદી મળી એમાં એમનો ખૂબ મોટો મહત્વનો ફાળો હતો. સૌથી પહેલું કેમ કે રજવાડું તેમણે જ એમણે રજવાડું સૌથી પહેલા સરદાર સુપ્રત પટેલ કર્યું સાહેબને. હતું. જી. એટલે ભાવનગર ગોહિલવાડની એ વાત તો સૌને યાદ છે. પણ એની સિવાય એ મુદ્દો તો છે જ, એની સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે જેને ટાંકવાની કોશિશ આ સંમેલન થકી કરવામાં આવશે. વિકાસ બિલકુલ. એટલે આમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે. શું આ સમાજ એકઠો કરીને કોઈ એક રાજનીતિક લક્ષ્ય શું સાધવામાં આવશે કે ફક્ત પછી સમાજના વિકાસ માટેની વાતો થશે? તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે શરૂઆતના ઉદ્બોધનમાં તમે કહ્યું કે શંકરસિંહ વાઘેલા સહિતના ઘણા બધા એવા જે રાજનીતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે તે પણ ભલે સમાજના છે, પરંતુ રાજનીતિમાં તેમનું નામ છે તે પણ સાથે આવી રહ્યા છે. શું એક અલગ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આપણું આ લક્ષ્ય છે, આપણે તેને સાધવાનું છે? કારણ કે અને જો સાધવું હશે તો એકતા જરૂરી છે. આ એકતાના નામે શું આ રાજનીતિક લક્ષ્ય સાધવામાં આવશે તે મહત્વનું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને જે જાહેરાત કરી સંમેલનને લઈને, એ પહેલા આપણે સાંભળી લઈએ. અમારા બધાની રણનીતિ એ જ રહેશે કે જેટલા રાજપૂત સમાજો છે સમગ્ર ગુજરાતમાં, જે અત્યારે અલગ અલગ છત્રીની નીચે છે, જેમ કે ગોહિલવાડ રાજપૂત સમાજ હોય કે ઝાલા હોય કે જાડેજા હોય કે અન્ય કોઈ બી હોય, એ બધાને એક જ છત્રીની નીચે ભેગા કરી અને રાજપૂત સમાજ એક યુનિટ થઈ અને આવતી પેઢી માટે, દીકરાઓ દીકરીઓ માટે જે કાંઈ અમે કરી શકીએ એમાં સૌથી પ્રથમ વાત રહેશે કે શિક્ષણ, સારી નોકરીઓ અને સારું બિઝનેસ એ કરે તો જ એ આગળ વધશે. કારણ કે અત્યારે હવે કોઈ તલવારને ભાલાના જમાના નથી, અત્યારે કલમનો જમાનો છે. એટલે અમારા બધાની લાગણી એ જ છે કે અમે રાજપૂત સમાજ માટે, સમગ્ર રાજપૂત સમાજ માટે એક જ છત્રીની નીચે એમને ડેવલપ કરીએ. તો સૌથી પહેલાં તો હું આપને એક એ ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે. આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે. હવે ક્ષત્રિય સમાજની નાની નાની વસ્તુઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર હોય છે. ટીવીની અંદર એવા ન્યૂઝ આવવા માંડ્યા કે મહારાજ સાહેબ નથી પધારતા, એ કાલના ફંક્શનમાં નહીં આવે, આપનું ફંક્શન ફ્લોપ થશે. અને અત્યાર સુધી હવે જ્યારે મહારાજ સાહેબ પોતે પધારી ચૂક્યા છે અને અમને તો કોન્ફિડન્સ હતો જ
કારણ કે અમે એમને પહેલાંથી કીધેલું કે અહીંયા અને આને પહેલાં 4 ઇન્ટરવ્યુમાં મેં કીધું છે કે રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ સમાજના હિતમાં જ આપશે. સમાજના હિતમાં જે કંઈ કામ થતા હોય એના માટે અમે દરેક વ્યક્તિને કીધું છે. એવું તો નથી કીધું કે સંકલન સમિતિ હતી તો એને અમે પ્લેટફોર્મ આપ્યું હતું કે સારું કાર્ય હોય, સમાજનું જે ઉત્થાન થતું હોય એમાં રાજપૂત વિદ્યાસભા હંમેશા સાથે છે. એટલે કે મુફદ્દલ આમાં જે ભાવનગરના મહારાજા છે વિજયરાજસિંહ, એક એવું નેરેટિવ પણ હતું કે તે તો આમાં ક્યાંય છે જ નહીં, પરંતુ આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજર છે તેમને તે. સામેલ કરવામાં આવે, તેમને બતાવવામાં આવે કે આ તો અમારી સાથે છે, એટલે તેમની પ્રમુખ તરીકે તાજપોશી થવાની તે નક્કી છે. પરંતુ ઉદ્દેશ્ય શું છે તે જોવાના રહેશે. જી આપણી મુફદ્દલ. પાસે આપણી સાથે અત્યારે ક્ષત્રિય અગ્રણી લક્ષ્મણસિંહજી જોડાઈ ગયા છે. લક્ષ્મણસિંહજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે આપનું જે સંમેલન મળવા જઈ રહ્યું છે આવતીકાલે, સૌ કોઈ ચર્ચા એ કરી રહ્યા છે કે આ સંમેલનને નામ તો એવું આપવામાં આવી રહ્યું છે કે આ બિન રાજકીય સંમેલન છે, પણ શું ખરેખર રાજકીય રંગથી અલગ રહી શકશે ખરું આ સંમેલન? સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટનું સ્વાગત છે અને અભિનંદન કે અમારે આ પ્રાઇમ ટાઈમમાં અમને અમારા મહાસંમેલન મેં લીધું. જી, આમાં કોઈ રાજકીય કાર્યક્રમ છે નહીં. તમે અમારું પત્રિકા સોશિયલ મીડિયામાં જોઈ હશે, એમાં લખેલું છે મારી પ્રજાનું કલ્યાણ થાવ. ભવ્ય ઇતિહાસ છે અને જે ભવ્ય ઇતિહાસની સાથે આવનાર સમયની અંદર સમાજના વિસ્તારના કામો, સેવા, શિક્ષણ એના માટેનું સંમેલન છે. રાજકીય માણસો દરેક સમાજમાંથી હોય અને દરેક સમાજમાં અલગ અલગ રાજકીય રીતે બધા પોતાની પાર્ટીમાં હોય, પણ જ્યારે સમાજનું સંમેલન હોય એટલે બધા જ અગ્રણીઓ, તમે સાંભળ્યું હશે કે રાજકીય જોડા બહાર ઉતારીને જ અંદર આવવાનું છે. જી, એટલે આમાં કોઈ તો રાજકીય કાર્યક્રમ છે જ નહીં. લક્ષ્મણસિંહજી, આ જે સંમેલન મળવાનું છે તેનો ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે, કઈ દિશામાં તમે જવા માંગો છો? લોકશાહીની ઢબે દરેક સમાજને પોતાનો અધિકાર છે પોતાના સમાજ એકત્રિત કરવાનો, અને એ જ ઢબે લોકશાહીની ઢબે જ સમાજનું એકત્રીકરણ છે. અલગ અલગ સમાજ આખા ગુજરાતમાં જે રીતે પછડાયેલો છે, બધા જ સમાજના અલગ અલગ સંસ્થાઓને એક કરવાનો નેમ છે, અને આવનાર સમયની અંદર સમાજની અંદર શિક્ષણ, સેવા અને શ્વાસ માટેના જ કાર્યક્રમો બધા આપવાના છે. બરાબર, સમજી ગયા. તમે કીધું કે દરેક સમાજમાં એવા રાજકારણ ક્ષેત્રે જોડાયેલ લોકો હોય છે. તમારા સમાજના જે રાજકારણ ક્ષેત્રે જોડાયેલ લોકો છે, કોને કોને તમે આમંત્રણ આપ્યું, કોને હા પાડી છે, કોણ આવી શકે છે કાલે? એ તમારી જે વાત છે એમાં અમે સમાજના, ક્ષત્રિય સમાજના જેટલા બી પક્ષના કાર્યકરો, કોઈ પણ પક્ષના, અમે બધાને ફોન મીડિયાથી રૂબરૂ આમંત્રણ પત્રિકા આપી છે, અને હવે પછી એમનો રોલ છે એ ક્યારે કેવી રીતે આવશે એ એમનો પોતાનો રોલ છે. પછી લક્ષ્મણસિંહજી, એક અંતિમ સવાલ છે. આપની જે સંકલન સમિતિ હતી ક્ષત્રિય સમાજની, જેમણે પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ વખતે જે આંદોલન ચલાવ્યું, એ અસ્તિત્વમાં છે જ, અને એમની પણ બેઠકો અહીંયા ગોતામાં મળતી હોય છે. તો આ જે અસ્મિતા મંચની જે અલગથી રચના કરવાની છે, એની જરૂર કેમ પડી? જો સાહેબ, તમે જેમ કહ્યું એમ, ત્યારે સંકલન સમિતિ પણ ગોતામાં મળતી હતી, આ સંમેલન પણ ગોતામાં જ છે. જી, ગોતા ભવન એ રાજપૂત સમાજનું અસ્મિતા કેન્દ્ર છે. સમાજનું કોઈ પણ કાર્ય, ઉત્થાનનું કાર્ય હોય, સમાજ સંગઠનનું કાર્ય હોય, તો ગોતા એ અમારા સમાજની તપોભૂમિ છે. એ અમારું ભવન એ સમાજના સેવાના કાર્યો માટે જ વપરાય છે. એટલે એમાં કોઈ જગ્યાએ કોઈ એમ કહેતું કે રાજકીય, તો રાજકીય કોઈ બિલકુલ. અમારો અને એવો મતલબ- લક્ષ્મણસિંહજી, મારે એ પણ જાણવું છે કે જે આવતીકાલે સંમેલન મળશે, તો આવતીકાલે સંમેલનમાં હાજર રહેનારા અને ગેરહાજર રહેનારા, શું આમાં પછી બે ફાટા નહીં પડે? ના 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 સાહેબ, એવું કોઈ સવાલ જ થતો નથી. અમારી પત્રિકામાં સ્પષ્ટ લખેલું છે કે મારી પ્રજાનું કલ્યાણ થાવ. જો દરેક કાર્યક્રમમાં દરેક સમાજમાં અલગ અલગ પાર્ટીના માણસો હોય, પણ આ સમાજનો કાર્યક્રમ છે, એટલે આમાં કોઈ પણ પાર્ટીથી ઉપર થઈ અને સમાજ સર્વપ્રથમ છે, એટલે બધા અહીંયા સમાજની રીતે આવકારીએ છીએ. જી બિલકુલ બિલકુલ. આભાર લક્ષ્મણસિંહજી, અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ. તો તેમનું આમ તો સ્પષ્ટ કહેવું છે કે આમાં કોઈ મારું રાજનીતિક ઉદ્દેશ્ય નથી. સમાજને એકત્ર કરવાનો, એક કરવાનો, અને અમારી જે એકતા છે બતાવવાનો, સમાજની જે ખામી છે તેને દૂર કરવાનો મારો પ્રયત્ન છે. પરંતુ હમણાં જે આપણે વાત કરી હતી, ભાવનગરના જે યુવરાજ છે જયવીરરાજસિંહ ગોહિલ, તેમણે ખૂબ જ સૂચક પોસ્ટ કરી હતી. આ જ્યારે આ બધી ચર્ચાઓ થતી હતી, જે હવે ટીવી સ્ક્રીન પર આવી ગઈ છે, ફૂલ સ્ક્રીનમાં આપણે જોઈશું કે હું કોઈ સમિતિનો સભ્ય નથી, કે ના તેના દ્વારા થતા કોઈ પણ કાર્ય છે તેમાં હું સામેલ નથી. હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર છું, રહીશ, અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંત અને મૂલ્યોને અનુસરી મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરી, વ્યવસાયમાં
મદદ કરવા માટે અને આપણી પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે